નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક એવા મુદ્દાની ચર્ચા કરી છે કે જેની ચર્ચા આખા ભારતમાં છે અને ગુજરાતની એની સાથે લિંક પણ જોડાયેલી છે. ખાસ કરીને જ્યારે અયોધ્યાની વાત આવે છે ત્યારે સ્વાભાવિક છે કે અયોધ્યામાં પણ ગુજરાતના આર્કિટેક્ચરથી લઈને એના મંદિરો બનાવનારા સોમપુરાથી લઈને ગુજરાતમાંથી ફંડ ભેગું કરવાથી લઈને ગુજરાતના નેતાઓથી લઈને ઘણા બધા એની સાથે લિંક જોડાયેલી છે કાશી અયોધ્યામાં. તો આજે આપણે જે વાત કરવી છે એ જે અયોધ્યામાં આખી એક વિવાદ ઉભો થયો છે. અયોધ્યાની બેઠક ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની બેઠક ગુમાવી છે. એના સદરમાં વિવાદો સંઘમાં ઉભા થયા છે, ભાજપમાં ઉભા થયા છે અને બીજી બધી અલગ અલગ રાજકીય પાંખોમાં પણ રાજકીય પાંખો અને રાજકીય પક્ષોમાં પણ એના વિવાદો ઉભા થયા છે. તો એની ચર્ચા કરવી છે. ચર્ચા કરતા પહેલા આપણે બે આજની જે મહત્વની ઘટનાઓ છે એમાં એક તો મોહન ભાગવતે હમણાં થોડી વાર પહેલા જ કહ્યું છે કે સંઘને 100 વર્ષ પૂરા થવા આવ્યા છે અને અમે એવું કરવા જઈ રહ્યા છીએ કે સદીઓ સુધી ભારતના લોકો યાદ કરશે. હવે એ કયું હોઈ શકે છે, શું હોઈ શકે છે? એ કલ્પના આપણા પર છોડી દીધી છે. કલ્પના કરવાની આપણે છૂટ પણ છે, કારણ કે એમને સ્પષ્ટ નથી કહ્યું, માત્ર એટલું કહ્યું છે કે દરેક ભારતના દરેક ગામડામાં સંઘની શાખા હશે એવું કહ્યું છે એમણે. પણ જોડાવું ન જોડવું હોય તો લોકોની ઈચ્છાની વાત છે ને શાખા ખોલવી ન ખોલવી તો ગામના લોકોની ઈચ્છાની વાત છે. પરંતુ એમણે એમ કહ્યું છે કે સદીઓ સુધી લોકો યાદ કરશે. શું હોઈ શકે છે? સ્વાભાવિક છે કે સંઘ જેના માટે કામ કરે છે, હિન્દુઓ માટે કામ કરે છે, રાષ્ટ્રીય એકતા માટે કામ કરતો હોવાનો એ દાવો પણ કરે છે. તો મોહન ભાગવતની જે આ વાત છે સ્વાભાવિક છે કે હિન્દુઓ માટે હોઈ શકે છે. અને એ શું હોઈ શકે છે એની હવે અલગ અલગ રાજકીય વિશ્લેષકોથી લઈને અલગ ધર્મના સંપ્રદાયો એની ચર્ચા પણ કરશે. તો મૂળ વાત એ છે કે સંઘ એવું કંઈક કરશે કે જે ભારતમાં અગાઉ ન થયું હોય. શું ન થયું હોય? રામ રાજ્યની વાત છે, રામ રાજ્યની વાત કરી રહ્યું છે સંઘ. વિશ્વ હિન્દુ પરિષદ અને એની બધી શાખાઓ છે જે વાત કરી રહ્યું છે. અને સૌથી મોટો મુદ્દો જ એમનો હતો જે રામ રાજ્ય લાવવાનો, હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો. અને રામ મંદિર તો બનાવી દીધું, એટલે એ ભાજપ એટલે કે સંઘ જે છે એને સદીઓ સુધી યાદ કરે એવી ઘટના કદાચ ન પણ માનતું હોય, પરંતુ હવે સંઘ જે માને છે એ કદાચ બની શકે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર કઈ રીતે બનાવવું એ હોઈ શકે છે. અથવા તો કાશ્મીરમાંથી જે ભારતનો હિસ્સો જે અલગ થયો છે એ મેળવવાની વાત હોઈ શકે છે. અને ચીને હમણાં જ નરેન્દ્ર મોદીના શાસનમાં જે ચીને 4000 ચોરસ કિલોમીટરનો પ્રદેશ પચાવી પાડ્યો છે એ પણ હોઈ શકે છે. તો આવી ઘણી બધી આપણે કલ્પના કરવાની છૂટ છે, કારણ કે મોહન ભાગવતે સ્પષ્ટ તો કહ્યું નથી કે સદીઓ સુધી યાદ રાખશે. શું યાદ રાખશે એ સૌથી મોટી સવાલ છે. પરંતુ આજે આપણે વાત કરવી છે સંઘમાં જે અયોધ્યામાં જે ભાજપને લોકોએ હરાવ્યા બાદ ભાજપ અને સંઘના વચ્ચે શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે. લોકો એવું માની રહ્યા કે બંને વચ્ચેના વિખવાદો છે, પરંતુ જાહેરમાં ભલે વિખવાદો હોય પણ અંદરથી એક જ છે અને ઈરાદાપૂર્વક આ વિખવાદો ઉભા કરવામાં આવે છે. ચૂંટણી સમયે આ લડાઈ ન હતી પણ ચૂંટણી સમયે આ બધા જ વિવાદો થયા હતા. કેમ સંઘ કે મોહન ભાગવત ન બોલ્યા? ચૂંટણીમાં મોદી ફરી એક વખત વડાપ્રધાન બન્યા પછી જ સંઘે કેમ આ લડાઈ છેડી છે? લોકોને ધ્યાન ભટકાવવા માટે જ હોઈ શકે, સ્વાભાવિક છે. લોકોના મનમાં જે મૂંઝવણ છે એ વધારવા માટેની આ એક ચાલ પણ હોઈ શકે છે. અયોધ્યામાં રામ મંદિર ઉડાવી દેવાની ધમકી જૈશે અહેમદ દ્વારા જે આપવામાં આવી છે, એ સંસ્થા છે એના દ્વારા આપવામાં આવી છે અને એના કારણે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. અને એટલા માટે આજે આ ફરીથી એક વખત મુદ્દો ઉભો થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના નેતા ઇન્દ્રેશ કુમારે નિવેદન કહ્યું છે કે ભગવાન રામની પ્રતિજ્ઞા લેનારા લોકો હવે સત્તામાં છે અને જે લોકો ભગવાન રામની પૂજા કરતા હતા તેઓ ધીમે ધીમે અહંકારી બની ગયા છે. પૂજા કરતા હતા અહંકારી બની ગયા છે. એટલે કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે, એ જ હોઈ શકે, બીજું તો કોણ હોઈ શકે? સંઘ હોઈ શકે, એવું પણ બની શકે, કારણ કે ઘમંડના કારણે ભગવાન રામે તેને 241 પર રોકી દીધા છે એવું વાત કરી છે. ભાજપ ઉપર જ સ્પષ્ટપણે કહી રહ્યા છે. પરંતુ સંઘના સુપ્રીમો મોહન ભાગવતે ભાજપના મોદી અને શાહનું નામ લીધા વગર કહ્યું છે કે તેઓ ઘમંડી બની ગયા છે. આ બધો જ વિવાદ ચાલી રહ્યો છે. એ વિવાદમાં અંતે તો આપણે એવું કહી શકીએ કે જે કંઈ બાબતો બની છે એમાં જે મોહન ભાગવતે શું કહ્યું હતું એ આપણે પણ સાંભળી લઈએ. विरोधी पक्ष कहते हैं, मैं प्रतिपक्ष कहता हूं. वो विरोधी नहीं है, उसको विरोधी मानना भी नहीं चाहिए. वो प्रतिपक्ष है, वो एक पहलू उजागर कर रहा है, उसका भी विचार होना चाहिए.
ऐसा जब चलना है तो चुनाव लड़ने में भी एक मर्यादा होती है, उस मर्यादा का पालन नहीं हुआ, क्योंकि उसका पालन होना इसलिए आवश्यक है कि हमारे देश के सामने चुनौतियां समाप्त नहीं हुई। તો આ બધી વાત જે કરી રહ્યા છે કે ચુનૌતી જે છે, પડકારો છે દેશ સામેના, એ પૂરા નથી થયા એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે મોહન ભાગવત. પરંતુ જ્યારે ચૂંટણી હતી, ચૂંટણી ચાલુ હતી, ત્યારે આવા જ ઉચ્ચારો જે કરી રહ્યા હતા નરેન્દ્ર મોદી, અહંકારી ભાષામાં ઉચ્ચારો કરી રહ્યા હતા, તો ત્યારે કે મોહન ભાગવત મૌન બની ગયા, એ પણ આજે સવાલ છે. અને એટલા માટે સંઘની જે શક્તિ છે એ શક્તિ તૂટી રહી હોવાના કેટલાક લોકો કહી રહ્યા છે કે જે સંઘ સાથે અગાઉ જોડાયેલા હતા ને એમને અલગ કરી દેવાય છે. વિશ્વ હિન્દુ પરિષદથી લઈને અલગ અલગ જે પાંખો છે, કિસાન સંઘ, મજદૂર સંઘ, એમાંથી જે અલગ કરી દેવાય છે, એ લોકો એવું કહી રહ્યા છે કે આ જે કઈ વિવાદો ઉભા થયા છે એની પાછળ સંઘની જે શક્તિ ઘટી ગઈ છે, 80% શક્તિ ઘટી ગઈ છે. એની જે 4 પાંખો છે, 4 પાંખોને નરેન્દ્ર મોદીએ ખતમ કરી દીધી છે, સંઘની 4 પાંખોને. એના કારણે આ બધા જ વિખવાદો ઉભા થયા છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ એક માત્ર દેખાવ છે, માત્ર ને માત્ર દેખાવ છે. કારણ કે જો દેખાવ ન હોત તો અયોધ્યામાં જે મંદિરો તૂટ્યા ત્યારે મોહન ભાગવત ક્યાં હતા? કાશીમાં મંદિરો તૂટ્યા ત્યારે મોહન ભાગવત ક્યાં હતા? કેમ નરેન્દ્ર મોદી નથી અટકાયા નહીં? અને ગુજરાતમાં 5000 મંદિરો તોડી નાખવામાં આવ્યા હોવાનો આરોપ પણ મૂકવામાં આવે છે નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન. તો ત્યારે મોહન ભાગવત ક્યાં હતા? વિશ્વ હિન્દુ પરિષદ અવાજ ઉઠાવતી હતી, પરંતુ મોહન ભાગવત બોલવા તૈયાર નતા. આ ચૂંટણીમાં પણ એવું જ કર્યું એમણે. આ ચૂંટણી સંઘની જે સમન્વય બેઠક મળે છે સંઘની, એમાં પણ બહુ સ્પષ્ટ રીતે એવું કહેવાયું નતું જેને જે મત આપવો એને આપી શકે છે એવું કહ્યું. 700 ખેડૂતોના જે મોત થયા ત્યારે મોહન ભાગવત ક્યાં હતા? આ બધા જ બાબત છે. કાશ્મીર અને હિન્દુ, કાશ્મીરમાં હિન્દુ અને લશ્કરના લોકોની હત્યાઓ થઈ રહી છે, અત્યારે પણ થઈ રહી છે, તો કેમ મોહન ભાગવત મૌન છે એના સંદર્ભમાં? ગૌરક્ષકને નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે તો ગુંડાઓ છે, ત્યારે મોહન ભાગવત ક્યાં હતા? કેમ કશું બોલતા નતા? આમ વિવાદો તો છે જ, મોહન ભાગવત ઉપર શંકાની સોય તો છે જ. કૃષ્ણનું રાજ ગુજરાત જે છે, શિવનગરી કાશી છે, રામનગરી અયોધ્યા છે, એમાં મંદિરો તૂટતા હતા, ત્યારે કેમ મોહન ભાગવત મૌન હતા? ગુજરાતમાં 5000 મંદિરો તૂટ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, વારંવાર મૂકવામાં આવ્યો છે, એકવાર નહીં. વિશ્વ હિન્દુ પરિષદે પણ આરોપ મૂક્યો છે અને કેટલાક સંતોએ પણ આરોપ મૂકેલો છે એના ઉપર. કાશીમાં લગભગ 600 પરિવારોને હાંકી કાઢવામાં આવ્યા હતા અને 300 ઘર તોડી પાડવામાં આવ્યા હતા. જ્યાં 600 કરોડના ખર્ચે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો ગંગા કિનારે, કાશી વિશ્વનાથ કોરિડોર જેને કહેવામાં આવે છે. અને ગુજરાતની એક કંપનીને એને કામ સોંપવામાં આવ્યું હતું. એમાં કાશીમાં લગભગ 2300 જેટલા મંદિરો હોવાનું અનુમાન છે. એમાંથી 200 મૂર્તિઓ તોડી પાડવામાં આવી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. એટલે કે મંદિરો તોડી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, ત્યાંના સંતોએ મૂક્યો હતો. તો રામનગરી અયોધ્યામાં પણ આવું જ થયું છે, ત્યારે પણ મોહન ભાગવત મૌન હતા. 30 થી 45 જેટલા મંદિરો તોડી પાડવામાં આવ્યા છે અયોધ્યામાં, એક રામ મંદિર બનાવવા માટે. આજે રામ મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે, આપણે જોઈએ છીએ. તો એ તોડી પાડવા માટે, રામ મંદિર બનાવવા માટે 30 થી 40 મંદિરો તૂટ્યા હતા. રામનગરી અયોધ્યામાં મંદિરો તોડવા અને ખાનગી મિલકતો તોડવાનો વિવાદ આજે પણ ચાલી રહ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીના અવધેશ કુમાર 55000 મતે ભાજપને હરાવીને જીત્યા છે. અને એ જીત કુલ જે 6 વિધાનસભા બેઠકો છે અયોધ્યાની, ફૈઝલાબાદ જેને કહેવામાં આવે છે, ફૈઝલાબાદ લોકસભા, એમાં અયોધ્યા આવે છે. તો અયોધ્યા વિધાનસભામાં સૌથી ઓછા મત ભાજપને મળ્યા છે. અને એ જે મતની લીડના કારણે જ સમાજવાદી પક્ષના ઉમેદવાર જીત્યા છે. બાકીની જે વિધાનસભાની બેઠકો છે એમાં ભાજપને મત વધારે મળ્યા છે, માત્ર અયોધ્યામાં જ ઓછા મળ્યા છે. કેમ આવું? આ શરમજનક બાબત બની ગઈ છે. કારણ કે ભાજપના ઉમેદવાર લલ્લુસિંહની જે હાર થઈ છે અયોધ્યામાં, એના કારણે લોકો નારાજ હતા. ખાનગી મકાનો તોડવા, મંદિરો તોડવાના કારણે. કારણ કે 55000 જેટલી લીડથી જે ભાજપ હાર્યો છે, એમાંથી મોટાભાગની લીડ તો અયોધ્યામાંથી ગુમાવી પડી છે ભારતીય જનતા પાર્ટીએ.
રામ મંદિરનું નિર્માણ થતું હતું તે જ લોકસભા મત વિસ્તારમાં ભગવા પક્ષની હાર થાય એ સૌથી મોટી હાર માનવામાં આવે છે. કારણ કે રામ જન્મભૂમિ ને જે મંદિર બનાવવામાં આવ્યું, સરસ મંદિર બનાવવામાં આવ્યું છે, એમાં તો કોઈ બનાવ્યું છે, એમાં કોઈ સવાલ નથી. અને હિન્દુઓની લાગણી એની સાથે સીધી જોડાયેલી છે. મંદિર બનાવવું એ કોઈ ગુનો નથી, સારામાં સારું કામ છે, એમાં કઈ ખોટું પણ કામ નથી. કોઈ પણ ધાર્મિક સ્થાન બનતું હોય તો લોકોની શ્રદ્ધા હોય છે, એની સાથે એની શ્રદ્ધા જોડાયેલી હોય છે, અને બનતું હોય તો એની સામે કોઈ વાંધો પણ હોઈ ન શકે, કોઈને વાંધો નથી. સરદાર પટેલે સોમનાથનું મંદિર બનાવ્યું હતું, અને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે ધાર્મિક સ્થળો છે હિન્દુઓના એ સારી રીતે વિકસાત કર્યા છે. છેલ્લે એને પાવાગઢનું મંદિર પણ સરસ બનાવ્યું છે નરેન્દ્ર મોદીએ, એની સામે કોઈને વાંધો નથી. પરંતુ વાંધો ક્યાં ઉભો થાય છે કે રામનું મંદિર બનાવવા માટે રામરાજ્યની તમે જે વાત કરી, આ મહિલાની આંખોમાં આંસુ જે પડી દેખાઈ રહ્યા છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એની સામે 45 જેટલા મંદિરો, 30 થી 45 જેટલા મંદિરો અને 15 મસ્જિદો ત્યાં તોડવામાં આવી છે. એ શા માટે તોડવામાં આવી? ત્યાં 3 અલગ અલગ પથ બનાવવામાં આવ્યા છે. એક રામ જન્મભૂમિ પથ, એક ભક્તિ પથ અને રામ પથ આ બનાવવામાં આવે છે. પથ એટલે કે રસ્તાઓ. અને લગભગ 4000 લોકોના ઘર અને દુકાનોને એમાં અસર થઈ છે, તોડી પાડવામાં આવે છે. અને 45 મંદિર અને 15 જેટલા મસ્જિદ તૂટ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. ભક્તિ પથ જે બન્યું છે એમાં લગભગ 900 મીટરનો રસ્તો છે, અને એમાં 7 મીટરનો જે રસ્તો હતો એ વધારીને 14 મીટર કરવામાં આવ્યો છે. બીજો જે રસ્તો છે એ બિરલા ધર્મશાળાથી રામ મંદિર જન્મભૂમિ પથ સુધી જાય છે, અને એ લગભગ 800 થી 900 મીટરની આસપાસ છે, અને 30 મીટર સુધી એને પહોળો કરવામાં આવ્યો છે. રામપથ 13 કિલોમીટર લાંબો છે, અને એમાં ફૈઝલાબાદથી લતા મંગેશકર ચોકડી સુધીનો આ રસ્તો 10 થી 12 મીટર જે હતો એ પહોળો કરીને 20 મીટરનો કરવામાં આવ્યો છે. અને એના કારણે રામ જ નારાજ છે, અયોધ્યામાં હાર્યા એ બધું સમજાય કહેવાય છે. એટલે કે એમનો કહેવાનો મતલબ એ છે કે અયોધ્યામાં ભાજપની હાર થઈ છે, ત્યાં રામ પણ નારાજ છે, એવું એમનું કહેવું છે. આપણા એક દર્શક છે કલ્યાણસિંહ ચંપાવત, કે જે સરકાર સામે લડવા માટે ખૂબ જાણીતા છે, આ જ કલ્યાણસિંહ ચંપાવત કે જેને સરકારે ખૂબ હેરાન કર્યા છે ગુજરાતમાં, એ આ કોમેન્ટ નીચે કોમેન્ટ કરી રહ્યા છે કે રામ જ નારાજ છે અયોધ્યામાં. 14 કિલોમીટર લાંબો રામપથ બનાવવામાં આવ્યો છે, અને એમાં 30 મંદિરો અને 15 જેટલી મસ્જિદો. ખાલી આ 14 કિલોમીટર જે રામપથ છે ત્યાં જ 30 જેટલા મંદિરો તોડી પાડવામાં આવ્યા છે. અને એક તો 400 વર્ષ જૂનું મંદિર જે છે શંકર ભગવાનનું, એ પણ તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે હનુમાનજીનું મંદિર 200 વર્ષ જૂનું હતું એ પણ તોડી પાડવામાં આવ્યું છે. લોકોને આની ભારે પીડા હતી, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે. સરકાર જે કેટલાક વળતર આપે છે, પણ પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું. પંચકોશી પરિક્રમા માર્ગ બનાવવા માટે 4 બાજુ તોડફોડ પણ કરાઈ હતી. આ આપણે એ તોડફોડના દ્રશ્યો છે. અયોધ્યામાં જે તોડફોડ કરવામાં આવી હતી એના તમામ તસવીરો આપણે જોઈ રહ્યા છીએ. એ ભલે પછી ટેઢી બજાર ચોક હોય કે રામકોટ તરફ જતા રસ્તા પણ હોય. રામ જન્મભૂમિને અડીને આવેલી જમીનને રામકોટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અને અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ કોર્પોરેશનના વોર્ડ નંબર 54માં રામ મંદિર બનેલું છે. આ મંદિર જે બનાવવા માટે આ મહિલા છે જેની આંખમાં આંસુ આપણે જોઈ શકીએ છીએ, એને ઘર ગુમાવી દીધું હતું. આ આપણે જે કઈ વાત કરી રહ્યા છીએ એ જે અયોધ્યા વિશે જે વેબસાઇટ દ્વારા, ન્યૂઝપેપર્સ દ્વારા લખાયેલા સમાચારોના આધારે અને નેતાઓએ જે નિવેદનો કરેલા છે અને એમને જે મુલાકાતો આપેલી છે એ વિડીયોના આધારે આપણે આજે કઈ વાત કરી રહ્યા છીએ, એના આધારે આપણે વાત કરી રહ્યા છીએ. એમાં આજે કઈ વાત થાય છે એમાં બાબરી મસ્જિદ જે કે પેલા જે હતી ને હવે એને રામ મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ, કે લગભગ એનાથી 10 મીટરના અંતરે અહિયારાણા મહોલ્લામાં 25 જેટલા યાદવો રહેતા હતા, અને યાદવ મહોલ્લો પણ એને કહેવામાં આવે છે. એમાં 25 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના લોકોને 1 પૈસો પણ ચૂકવાયો નથી એવો આરોપ પણ મૂકવામાં આવે છે. રાજન યાદવ નામનું એક જે પરિવાર છે, રાજનનું યાદવ પરિવાર, એ અહીંયા ઘણી પેઢીથી ઘર એમનું હતું, અને 2.5 એકર જમીનમાં એના મકાનો હતા.
3,000 ચોરસ ફૂટ વિસ્તારોમાં એના મકાનો હતા. સરકારે આ બધા જ મકાનો છીનવી લીધા છે અને તેને રહેવા માટે મકાન પણ આપ્યું નથી. ડિસેમ્બર 2023માં રાજન યાદવ પોતાના બીજા એક પ્લોટ જે અલગથી અયોધ્યા શહેરમાં એક જે પ્લોટ હતો એમાં અત્યારે ઝૂંપડું બાંધીને રહે છે, કારણ કે એની પાસે મકાન બાંધવાના પૈસા નથી. આવી હાલત છે. કોણ જવાબદાર છે? યોગી સરકાર જવાબદાર છે કે મોદી સરકાર જવાબદાર છે આના માટે? ગામ અને જિલ્લાને પ્રખ્યાત બનાવ્યો છે આ રામ મંદિરના કારણે, પરંતુ કોઈનું ઘર તોડીને રામ મંદિર બનાવવું એ સારી વાત નથી. અહીંયા જે ભોગ બનનારા મોટા ભાગના લોકો કહી રહ્યા છે, મોટા ભાગના લોકો, કે કોઈનું ઘર તોડીને, ઘર એનું મંદિર હોય છે કોઈ પણ વ્યક્તિનું, એ તોડીને રામ મંદિર બનાવવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. એને સામે મકાન આપો, રહેવા માટેની સગવડતા આપો. એ જે મહોલ્લામાં રહેતા હતા એવો જ માહોલ એમણે બીજી જગ્યાએ મળી રહે એ પ્રકારનો એમને વ્યવસ્થા કરી આપવામાં આવે. જે દુકાનો તૂટી છે એ દુકાનો પણ એ જ રીતે આપવામાં આવે. તો આજ વાજપેયી અને અડવાણી કે રામ મંદિરના સંદર્ભમાં જે બેઠકો મળતી હતી એ બેઠકોમાં તેઓ હાજરી આપતા. આ શંકરાચાર્યના બંને સિક્કે જેમણે રામ મંદિર બનાવવા, જે અધૂરું મંદિર હતું એની જે ખુલ્લું મુકાયું ત્યારે આ ત્રણેય શંકરાચાર્યો એનો વિરોધ પણ કર્યો હતો. ધમકીઓ આપવામાં આવી હતી મંદિર બનાવવા માટે. તો આમાં રામરાજ્યની તમે કઈ રીતે વાત કરી શકો છો? રામ તો એવા રાજા હતા અયોધ્યામાં કે જે એક સામાન્ય લોકોની ઈચ્છાને વિરુદ્ધ કામ નતા કરતા. એક ધોબીની કથા આપણે જાણીએ છીએ કે ધોબીએ માત્ર એટલું જ કહ્યું હતું કે લંકામાં સીતા માતા રહ્યા પછી એમની સામે શંકા એમણે વ્યક્ત કરી હતી. તો આવે એક સામાન્ય વ્યક્તિ જ્યારે શંકા વ્યક્ત કરે ત્યારે પણ રામ એને મહત્વ આપતા હતા. તો અહીંયા તો લોકોના ઘર જઈ રહ્યા છે, ઘર તોડી પાડવામાં આવ્યા છે, બળજબરી કરીને મકાનો ખાલી કરવામાં આવ્યા છે. આ તોડફોડના દ્રશ્યો આપણે જોઈએ છીએ. ગરીબ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા છે. ઇન્દ્રદેવ નામના એક વ્યક્તિ અત્યારે રસ્તા પર આવી ગયા છે અને રહેવા માટે એને મકાન પણ નથી. આવા તો કેટલા બધા લોકો છે કે જે ઇન્દ્રદેવના દાદા લશ્કરમાં હતા, એના કુટુંબ સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે. શા માટે? મંદિર બનાવો બરાબર છે, મંદિર તો બનવું જ જોઈએ, પરંતુ સામાન્ય લોકોને પરેશાન કરીને, હેરાન કરીને, દાદાગીરી કરીને, કાયદાનો ગેરઉપયોગ કરીને બનાવવામાં આવે એની સામે હરગીજ કોઈ ભારતનો એક પણ નાગરિક સહમત નહીં થાય. સોમનાથમાં જે સરદાર પટેલે જે નીતિ અપનાવી હતી, સોમનાથ ટ્રસ્ટે જે નીતિ અપનાવી હતી, એવી જ નીતિ અહીંયા જો અપનાવી હોત તો કોઈ આ વિવાદો ન હોત અને ભાજપ ત્યાં હારત પણ નહીં. ફૈસલાબાદ જિલ્લા કલેક્ટરે આના સંદર્ભમાં કહ્યું હતું, જે મકાનો દુકાનો જે તોડી પાડવામાં આવી છે એમાં એમણે કહ્યું કે રામપથ, ભક્તિપથ, જન્મભૂમિ પથ, પંચકોશી અને 14 કોશી વિસ્તારો જે છે એ પરિક્રમા માર્ગ જે છે પહોળા કરવામાં આવ્યા છે, એમાં અસરગ્રસ્ત માલિકો અને દુકાનદારોને યોગ્ય વળતર આપવામાં આવ્યું છે એવું કે છે. 4,616 દુકાનો અસરગ્રસ્ત થઈ છે. આંશિક રીતે તોડી પાડવામાં આવેલી દુકાનો 4,215 છે. એટલે કે લગભગ 400 જેટલી દુકાનો તો સંપૂર્ણપણે તોડી નાખવામાં આવી છે અને બીજી આંશિક રીતે કેટલી, એમાં કોઈકની 2 ફૂટ કપાઈ હોય, કોઈની 5 ફૂટ કપાઈ હોય, દુકાન કપાઈ હોય, કોઈની 6 ફૂટ પણ કપાઈ હોય. તો આવી લગભગ દુકાનો જે છે એ 4,500 ની આસપાસ છે એવી દુકાનો. એને વળતર આપવામાં આવ્યું હતું એવું કે છે. આંશિક રીતે અસરગ્રસ્ત ધંધાના બદલામાં એક એક્સ ગ્રેસિયાની રકમ પણ આપવામાં આવી હતી એવું ત્યાંના કલેક્ટર કે છે, અયોધ્યાના કલેક્ટર. અને તેની દુકાનોને સુશોભિત કરવામાં આવી છે. જે દુકાનો અડધી તોડવામાં આવી કે આખી તોડવામાં આવી એ કહે છે. તો આ અંગેના કેટલાક જે સ્થાનિક લોકો છે એ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ. સ્થાનિક લોકો આ અંગે જે કહી રહ્યા છે અને કલેક્ટર તો ત્યાં સુધી કહે છે, અયોધ્યાના કલેક્ટર, કે અમે 1250 કરોડ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે, 1253 કરોડ રૂપિયાનું, અને 1845 જમીન માલિકોને મકાન
માલિકો પ્રભાવિત થયા હતા એમને વળતર ચૂકવ્યું છે. વળતર તરીકે લગભગ 300 કરોડ રૂપિયા અને 67 લાખ આપવામાં આવ્યા છે. 300 કરોડ 67 લાખ રૂપિયા અમે એમને ચૂકવ્યું અને કુલ 401 દુકાનોને સ્થળાંતરિત, એટલે કે સંપૂર્ણપણે એ દુકાનો તૂટી ગઈ છે અને બીજી જગ્યાએ દુકાનો એમણે આપી છે એવું કહ્યું છે. એમાંથી 339 દુકાનોને અન્ય જગ્યાએ દુકાનો આપી છે એવું કહી રહ્યા છે અને 10 લાખ રૂપિયા સુધીનું વળતર એના ખાતામાં અમે આપ્યું છે. जहाँ जाइए पैसा ही चलता है, कोई सुनने वाला नहीं है। आपके परिवार के लोगों ने भी कार सेवा की होगी मंदिर बनवाने के लिए, हाँ। तो आपके परिवार से सदस्य गए होंगे, बाबा हमारे पापा ये लोग गए थे टेंडर पे अपना बनवाने? पैसा लगा के बनवाए, हाँ, उसके बाद पैसा दे उनको 15 लाख रुपए। अपना पैसा लगा के। अब जो गरीब वो पैसा कहाँ से लाएगा? जो 9,000 रुपये महीना कमाएगा वो 5,000 रुपये अगर इसका किराया देगा, 4,000 रुपये उसका बनेगा, तो वो अपने बच्चे पालेगा कि इसमें जो है 15-20 लाख रुपए अलग से फिर लगाएगा 15 लाख रुपए देने के बाद? हर 3 साल पे 25% बढ़ने के लिए भी कहे हैं। हर 3 साल पे 25% बढ़ेगा। हाँ। તો આ જે દુકાનદાર છે એ વાત કરી રહ્યા હતા એક પત્રકાર સાથે. આવી 401 દુકાનો અહીંયા તોડી પાડવામાં આવી છે અને આ દુકાનદાર પોતે જ કહી રહ્યા છે કે ભાઈ સામે દુકાન લેવી હોય તો આ નરેન્દ્ર મોદીની તસવીર છે કે જે અયોધ્યા એરપોર્ટ જે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું यात्री એરપોર્ટ हैं, तीर्थ यात्री हैं, उनको भगवान राम की इस नगरी की अद्भुत झलक दिखाई देगी। समर्पित हो चुका है ये पहला फेज महर्षि वाल्मीकि નરેન્દ્ર મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. અહીંયા એરપોર્ટમાં પણ લોકોને ઘણી બધી મુશ્કેલી ઊભી થઈ છે કારણ કે અહીંયા શરૂઆતના જે પહેલો ફેઝ ખુલ્લો એનું ખાતમુહૂર્ત થયું એમાં લગભગ દર વર્ષે 10 લાખ જેટલા મુસાફરો આવશે અને પછી એનું એક્સટેન્શન કરવામાં આવશે ત્યારે દર વર્ષે 60 લાખ જેટલા મુસાફરો આવશે એવી ગણતરી પણ મૂકવામાં આવી હતી. આ જ ટર્મિનલમાં એરપોર્ટમાં વાલ્મીકી એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે અને 21 જૂન 2024માં નક્કી કરવામાં એરપોર્ટ 600 એકર જમીન સંપાદિત કરવામાં આવશે. આપણે જે નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી રહ્યા હતા એ આપણે જોઈએ છીએ અને 800 થી વધુ લોકો એમાં એના ઘર બરબાદ થઈ ગયા છે. એરપોર્ટ બનાવવામાં 800 લોકોએ પોતાના ઘર ગુમાવી દીધા છે. 1200 પરિવારો એનાથી અસરગ્રસ્ત થયા છે. જમીન સંપાદનમાં આ જ યોગી સરકારે બળ પ્રયોગ પણ કર્યો છે. ધરમપુરમાં સહદત ગામની જમીન છે જે જમીન ન આપતા એક ગ્રામીણને જેલમાં પણ મોકલવાની ધમકી આપવામાં આવી હતી. આ બધું ઓફિશિયલ નોંધાયેલું છે અને એક રાશનની દુકાન હતી એનો કોટા પણ એને સસ્પેન્ડ કરી દીધો હતો આમાં જમીન આપવાની સહમતિ ન આપવા બદલ. પછી હોમગાર્ડમાં એક વ્યક્તિ જે ફરજ બજાવતા હતા એને જમીન આપવાનો ઇનકાર કર્યો એરપોર્ટ માટે તો એમને પણ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. અને આ બધા જ લોકો એરપોર્ટ જ્યાં બની રહ્યું હતું ત્યાં બધા લોકો યોગી આદિત્યનાથને મળવા ગયા હતા, મુખ્યપ્રધાન ઉત્તર પ્રદેશના. એને પણ સાંભળવાનો અહીંયા ઇનકાર કરી દીધો હતો. અહીંયા જમીનના જે અલગ અલગ ભાવ છે એમાં 80% જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે એવું પણ સરકાર કહે છે. તો આ એરપોર્ટમાં પણ આ જ પ્રકારે લોકોને ત્યાં પરેશાની ભોગવવી પડી છે. ભાજપ 30 વર્ષથી ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યું છે રામ મંદિરને અને હજુ પણ ભાગવત પણ કહી રહ્યા છે કે અમારે 100 વર્ષ પૂરા થયા છે RSS ને અને અમે એવું કામ કરવા માંગીએ છીએ કે સદીઓ સુધી લોકો યાદ કરશે. રામ મંદિર કરતાં પણ મોટું હોઈ શકે, સ્વાભાવિક છે. ત્યારે 500 વર્ષ પછી રામ મંદિર બનાવાયું હોવાનો દાવો પણ કરવામાં આવે છે અને ભાજપ એવું કહે છે કે મંદિર વહીં બનાએંગે. આ સૂત્ર હતું ભારતીય જનતા પાર્ટી અને
સંઘનું અને વિશ્વ હિન્દુ પરિષદનું મંદિર વहीं बनाएंगे। जो राम को लाए हम उनको लाएंगे એ સૂત્ર પણ આ વખતે ચૂંટણીમાં ઘણી બધી જગ્યાએ જોવા મળતું હતું ને અને રામ મંદિરની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવતી હતી। આપણે ગુજરાતમાં ઘણા બધા અમદાવાદ ગાંધીનગરથી લઈને ઘણા બધા લોકસભા વિસ્તારોમાં રામ મંદિરની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવતી હતી જે તે ઉમેદવાર હોય એના કાર્યાલયની બહાર અને અનેક જગ્યાએ એને હોર્ડિંગ્સ પણ મૂકવામાં આવ્યા હતા। એટલે કે રામ મંદિરનો મુદ્દો 1984 થી લઈને 1984માં કોંગ્રેસ તાળા ખોલ્યા હતા। રામ મંદિરને જે રામલલ્લાને જે એનું જે મંદિર હતું નાનું એને તાળા લગાવવામાં આવ્યા હતા। એ તાળા કોંગ્રેસે ખોલ્યા હતા અને ત્યારથી લઈને આજ સુધી અહીંયા એક મંદિર મુદ્દો બની ગયો છે અને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં જેટલી પણ ચૂંટણી થઈ છે એ એના આધારે અહીંયા ચૂંટણી લડી છે। તમામ રાજ્યોથી લઈને લોકસભાથી લઈને એમાં રામ મંદિરનો મુદ્દો હંમેશા માટે કરવામાં આવ્યો અને હવે રામ મંદિરનું કામ પૂરું થયું તો ત્યાં લોકોએ જ એમને હરાવી દીધા અને લોકોએ હરાવી દીધા પછી આ જ લોકો ભારતીય જનતા પાર્ટીના અને સંઘના એમને રીતસર સોશિયલ મીડિયા ઉપર ગાળો આપે છે। રીતસર ગાળો કે જો ન આપણે વાંચી શકીએ ન સાંભળી શકીએ એવી કે તમે ગદ્દારી કરી છે, રામ સાથે ગદ્દારી કરી છે, આવા શબ્દો પણ ઘણી જગ્યાએ વાપરવામાં આવે છે। અહીંયા 2004માં આ જ બેઠક ઉપર વિનય કટિયારને ભાજપે ટિકિટ આપી હતી અને સતત એ 3 વખત ત્યાં એ ચૂંટાયા હતા। કોંગ્રેસ પણ ચૂંટાઈ હતી અને સમાજવાદી પાર્ટી પણ અહીંયા ચૂંટાયા હતા અને આ વખતે દલિત ચહેરો ઉભો રાખવામાં આવ્યો હતો અને એ દલિત પણ આ વખતે રામ મંદિર જ્યાં આવેલું છે અયોધ્યા ફૈઝલાબાદ જે લોકસભા બેઠક છે એમાં ચૂંટાયા હતા। કોર્ટના આદેશના કારણે મંદિર તો બની ગયું છે પણ ત્યાર પછી અહીંયા જે લોકો જે પરેશાન થયા છે એના કારણે લોકોએ આ વખતે નારાજગી તો બતાવી જ છે। એમાં તો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી અને એટલા માટે આ બધા જ બાબતો લોકોની સામે આવીને ઊભી રહી છે અને અત્યારે જે નવો મુદ્દો ઉભો થયો છે કે જ્યાં અયોધ્યાનું રામ મંદિર બની રહ્યું છે એની આસપાસમાં લગભગ ઘણા બધા એવા મંદિરો છે આખા અયોધ્યામાં કે એમાં લગભગ 175 મંદિરો એવા છે કે જે ખંડેર બની ગયેલા છે। એનું સમારકામ ન કરવામાં આવે તો તૂટી પડે એમ છે। વર્ષો જૂના એમાં કેટલાક મંદિરો પણ છે તો એવા મંદિરોને અહીંયા મુશ્કેલીમાં છે। આમ તો એવું કહેવાય છે કે અયોધ્યામાં લગભગ 6000 જેટલા મંદિરો છે કાશી વિશ્વનાથની જેમ અને આ મંદિરોમાંથી અત્યારે 175 જેટલી ઇમારતો જે છે મંદિરો 175 જેટલા મંદિરો તૂટી પડે એવી શક્યતાઓ છે અને એને નોટિસ પણ આપી છે। 177 જેટલી જૂની અને જર્જરિત ઇમારતો જે છે એને સમારકામ કરવા માટે નોટિસ પણ આપી છે અથવા તો તોડી પાડવા માટે નોટિસ આપી છે અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશને। તો એક પ્રશ્ન પૂછીએ અહીંયા જો કે જમીન સાથે કેટલાક બહારના લોકો મોટા પ્રમાણમાં અહીંયા જમીન ખરીદી રહ્યા છે, સસ્તામાં જમીન ખરીદી રહ્યા છે અને મોંઘા ભાવે એ જ ત્યાં જમીનો વેચી રહ્યા છે એવી ઘણા બધા રાજકીય નેતાઓ પણ એમાં ઇન્વોલ્વ છે અને અમિતાભ બચ્ચને પણ અહીંયા જમીન ખરીદવા માટેની એના એજન્ટોને કામ સોંપ્યું હતું। હવે અત્યારે ખરીદાય છે કે કેમ એ ખબર નથી પરંતુ એમની પણ ઈચ્છા હતી કંઈ ખરીદ કરવાની, જમીન ખરીદ કરવા માટેની એમની પણ ઈચ્છા હતી। તો આ બધા જે જમીનો અત્યારે મોટા ભાવ ઉંચકાયા ગયા છે રામ મંદિર બનાવ્યા પછી તો એ આસપાસના ખેડૂતોએ ફરજિયાતપણે સસ્તા ભાવે જમીન વેચી દેવી પડે આસપાસના 3 ગામમાં એવી આખી પરિસ્થિતિ છે। ખેડૂતોએ ઓછા ભાવે એની સરકાર જમીન ખરીદી લેશે એવું પણ કહેવાનું કારણ કે 2018 થી અહીંયા એના જંત્રીના જે ભાવો વધવા જોઈએ એ વધ્યા નથી એના કારણે ભાવો નીચા છે। તો આ બધા જ બાબતો છે અને એ બાબતમાં આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે અયોધ્યામાં જે થયું છે એ માત્ર ને માત્ર એક રાજકીય પક્ષના કારણે નહીં પરંતુ લોકોની ભાવનાઓ સાથે ચેડા કરવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે અને બની શકે કે એ હાર આ જ મંદિરો અને જો કે બીજા એની સાથે 7 થી 8 કારણો જોડાયેલા છે પરંતુ સૌથી વધારે મહત્વનું કારણ તો આ લોકોના જે મકાનો તૂટ્યા અને ત્યાંના સ્થાનિક લોકોને હેરાન થવું પડ્યું છે
એને એટલા માટે આ બધી જ બાબતો સામે આજે આવીને ઉભી રહી છે અને લોકો એટલા માટે વારંવાર કહી રહ્યા છે કે સંઘ અને મોદી ભલે સામે બતાવવામાં આવતા હોય, મોહન ભાગવત અને મોદી. મોહન ભાગવત એવું કહે છે કે ઘમંડી નેતાઓ, એટલે કે નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર કહે છે, પરંતુ ખરેખર સૌથી વધારે ઘમંડ તો સંઘના નેતાઓમાં છે. મોહન ભાગવત પણ નરેન્દ્ર મોદી કરતા પણ વધારે ઘમંડી છે એવું એના જ લોકો કહી રહ્યા છે. ઘણા બધા નિવેદનો છે, ઘણા બધા ઇન્ટરવ્યુમાં પણ છે. અને એટલા માટે આ બધા જ પ્રશ્નો આજે સામે આવીને ઉભા છે કે ત્યાં જે કંઈ આ તોડફોડ થઈ, લોકોના ઘરો તોડી નાખવામાં આવ્યા, મંદિરો તોડી નાખવામાં આવ્યા, મસ્જિદ તોડી નાખવામાં આવી, અને એટલા માટે ત્યાંના સ્થાનિક લોકો નારાજ થયા હતા અને એટલા માટે આ નેતા ત્યાં ચૂંટાઈ આવ્યા છે. એટલે મુખ્ય કારણ એ છે, બીજા બધા કારણો છે, દલિત ફેક્ટર છે, મુસ્લિમ ફેક્ટર છે, ત્યાંના સૌથી વધારે મતદારો છે, અલગ અલગ યાદવ મતદારો છે. તો આ બધા ફેક્ટર્સ છે એમાં જીતવા માટેના કારણોમાં યુવાનોની નારાજગી છે, એ જઈને સપા સમાજવાદી પાર્ટીના ઉમેદવારને મત આપી આવ્યા. આવા ઘણા બધા ગણિત મૂકવામાં આવે છે, પરંતુ એમાં મુખ્ય કારણ તો માત્ર ને માત્ર અયોધ્યામાં જે મંદિરો તૂટ્યા છે એનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. તો હવે જોઈએ કે સંઘ શું કરે છે, ભારતમાં સદીઓ સુધી યાદ રાખી શકે એવું શું લાવી રહ્યું છે, એની આપણે ઇંતજાર છે અને લોકો ત્યાં સુધી એની અટકળ પણ કરતા રહે છે. આવા જ મુદ્દાઓ ઉપર તમે જો કંઈ તમારી સમસ્યાઓ, તમે કંઈક આ અંગેની વિગતો રજૂ કરવા માંગતા હો તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો સત્ય ડે ન્યૂઝમાં. અને સત્ય ડે ન્યૂઝ હંમેશને માટે સત્ય વિગતો રજૂ કરશે, કોઈ પરથી ડર્યા વગર રજૂ કરશે. અને તમે 99 89 11 33 99 ઉપર પણ વોટ્સએપ કરીને વિગતો આપી શકો છો અને એની સાથે જે જોડાયેલી વિગતો, બીજી પણ બાબતો તમે આપી શકો છો. અને એની તપાસ કરીને જો એ વાજબી હશે તો અમે 100% એની તમને વિગતો રજૂ કરીશું સત્ય ડેમાં. પરંતુ આધારભૂત હોવી જરૂરી છે આના માટે. અને આવી તમને ક્યાંય પણ મુશ્કેલી પડતી હોય તો તમે સત્ય ડેનો સંપર્ક કરી શકો છો. નમસ્તે.